શરૂઆત કરી ને ત્યારે કોમ્પિટિશન ઘણી ઓછી હતી. ત્યારે કેવું થયું કે કોમ્પિટિશન ઘણી બધી વધી ગઈ. આજનો કસ્ટમર છે ને સમજદાર થઈ ગયા. લોકો રિયલ એસ્ટેટમાં ઘણી બધી અવેરનેસ આવી ગઈ. લોકોને ખ્યાલ આવી ગયો ગ્રાહકોને કહેવાય કઈ રીતે ફ્લેટ પ્રોપર્ટી ખરીદાય, એમાં શું શું ડોક્યુમેન્ટના ધ્યાન રાખો. પણ પહેલેથી મને તકલીફ એટલા માટે નથી પડતી. કોઈકને વેપાર નથી કરતો હું, કોઈકને સપના પૂરા કરું છું, એને એક સાચી દિશા બતાવું છું કે ઘર કેવું લેવું જોઈએ, કયું લેવું જોઈએ અને એમાં શું વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. કારણ કે હું વેચું છું માલ બિલ્ડરનો, પણ હું ઓલવેઝ કસ્ટમર સાઈડ જ છું. કેમ કે એ જ મારો ભગવાન છે. લોકોને સારું ઘર સારી જગ્યા ઉપર મળે અને સારા તરીકેથી મળે ને એ હું કરું છું. મારા માટે એવું નથી કે વેપાર કરો કે કોઈકને બાટલીમાં ઉતારીને ખોટું બોલીને વેચી નાખો અને આલો આ તે. એ મારું કામ નથી. હું જો રિટેલ બિઝનેસ કરતો હોત ને મારું ઘર જો આનાથી જ ચાલતું હોત ને તો બરોબર હતું, પણ તોય તે હું આ તો કરે જ નહીં, કારણ કે મારા સંસ્કાર નથી. એટલે લોકોને અમે છે ને એક સાચી દિશા બતાવે. હું મારા સ્ટાફને ઓલવેઝ કહું મારી કંપનીની અંદર ટાર્ગેટ તો હોય, પણ એવા ટાર્ગેટ નથી ખોટું બોલીને તમે વેચી નાખજો. મારા એગ્રીમેન્ટનો પહેલો મુદ્દો એવો છે, કોઈ પણ ડેવલપર છે એને એની માન મર્યાદા મોભો, એને એનું નામ બનાવ્યું હોય, એને બ્રાન્ડ વેલ્યુ ક્રિએટ કરી હોય, એ બ્રાન્ડ વેલ્યુને મારા કારણે તો કોઈ દિવસ ડાઘ લાગવો જ ન પડે. એટલે આપણે સાચું જ બોલવાનું છે, જેટલું આપીએ છીએ એટલું જ બોલવાનું છે. કસ્ટમરને એક દિશા બતાવીએ છીએ કે ભવિષ્ય શું છે, કયા એરિયામાં તમે પ્રોપર્ટી લઈ શકો. તો અત્યારે કોમ્પિટિશન ઘણી બધી છે રિયલ એસ્ટેટમાં, પણ મને ફરક નથી પડતો. અમે દર મહિને 70-80 યુનિટ વેચીએ છીએ. લોકોને 70-80 યુનિટ વેચવા માટે 1 વર્ષ થાય. મારી કંપની દર મહિને 70-80 યુનિટ વેચે છે. 1 કરોડનું કામ કરીએ છીએ અમે. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.